નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1058મો એપિસોડ અને 1058મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પાવર પોલિટિક્સ. પાવરમાં રહેવા માટે આજકાલના નેતાઓ કયા પ્રકારનું પોલિટિક્સ કરે છે એ પહેલો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે કોને મળશે ટિકિટ. જી હા, બીજેપી અને કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ, શું ચાલી રહ્યું છે પક્ષોની અંદર, તર્ક શું કહી રહ્યા છે, એ બીજો મુદ્દો છે. શરૂઆત કરી લઈએ પાવર પોલિટિક્સથી. હું વિચારી સમજીને આ ટાઇટલ રાખી રહ્યો છું. આજનું પોલિટિક્સ માત્ર ને માત્ર પાવર માટે છે અને એ પાવર માટે કયા પ્રકારનું પોલિટિક્સ છે આગલી 20 મિનિટમાં તમે સમજી શકશો. શરૂઆત એ જ મુદ્દાથી. પાવર પોલિટિક્સ. જી હા, આજે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમમાં ભરતી મેળો કે વેલકમ પાર્ટી નહીં, મહા વેલકમ પાર્ટી યોજાઈ. અત્યાર સુધી આપ તમામ લોકો જાણતા હતા કે કમલમની અંદર કોંગ્રેસમાંથી કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને સામેલ કરવાના કાર્યક્રમ થતા હતા, જેમાં 100-200 હજાર લોકો હતા. પણ આજે દાવો કરાયો છે કે એક સાથે વિપક્ષના એટલે કે કોંગ્રેસ અથવા અન્ય પક્ષના 10,000 કરતાં વધુ નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. આપ જોઈ શકો છો. ખેસ કેટલા છપાવ્યા છે હું નથી જાણતો, અને ભાજપે આ ટોપી પણ કેટલી છપાવી છે હું નથી જાણતો, પણ આજની આ વેલકમ પાર્ટીના તમે દ્રશ્યો જોઈ શકો છો. ફૂલ સ્ક્રીને દ્રશ્યો જોજો. આજે કેટલા લોકો જોડાયા છે, અને જે લોકો જોડાયા છે એમાં સૌથી મોટું નામ છે નારાયણભાઈ રાઠવા. નારાયણભાઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા. નારાયણભાઈ રાઠવા, જેમને કોંગ્રેસે 5 વખત લોકસભામાં મોકલ્યા છે. નારાયણભાઈ રાઠવા 5 વખત સાંસદ બન્યા અને હાલ રાજ્યસભાના કોંગ્રેસના ચિહ્ન ઉપર જીતેલા સાંસદ છે. અને એ નારાયણભાઈ, જેમને કોંગ્રેસે યુપીએની સરકારમાં મંત્રી પણ બનાવ્યા હતા અને રેલ રાજ્યમંત્રી બનાવ્યા હતા, એ નારાયણભાઈના પુત્રને કોંગ્રેસે અનેક પદ આપ્યા. એમના પુત્ર સંગ્રામસિંહ પણ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ખેર, માત્ર એ જ નહીં, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિ પટેલ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. અમદાવાદ કોંગ્રેસના નેતા અને એક સમયના ઉમેદવાર કોંગ્રેસના અમરાઈવાડીના ધર્મેન્દ્ર પટેલ એટલે કે ધમા પટેલ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. અને કોંગ્રેસના ભાષાભાષી સેલના કરણસિંહ તોમર પણ ભાજપમાં જોડાયા. બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પા સાબવા અને તેમના પતિ દિલીપ સાબવા પણ ભાજપમાં જોડાયા. આ તમામને બીજેપીના પ્રદેશ અધ્યક્ષે આવકાર્યા. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો છે. આ તમામ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. તમામ લોકો એમ કહે છે વિકાસના રસ્તે છે. માની શકાય, એમાં કોઈ ન હોઈ શકે. પણ સવાલ એ છે કે શું લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મુક્ત ગુજરાત થવા જઈ રહ્યું છે, વિપક્ષ મુક્ત ગુજરાત થવા જઈ રહ્યું? આ એટલા માટે કે માર્ચ મહિનામાં 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની યાત્રા, ભારત જોડોની યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. અને એ યાત્રા આદિવાસી બેલ્ટમાં સવિશેષ ફરવાની છે. ઉમરગાંવથી અંબાજી સુધીનો એક આપણો આ આદિવાસી બેલ્ટ છે. તેની તમામ બેઠકો, એ વલસાડ હોય, નવસારી હોય, બારડોલી હોય, પંચમહાલ હોય, દાહોદ હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા, હાઈવેની એક સાઈડે તમામ બેઠકો ઉપર આદિવાસી મતદાતાઓનું જબરજસ્ત પ્રભુત્વ છે. ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, વલસાડ, છોટાઉદેપુર. અને એ જ કારણ છે કે મહત્તમ આદિવાસી નેતાઓને ભાજપ પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યું છે. અગાઉ પણ જીતુભાઈ ચૌધરી કપરાડાના ધારાસભ્ય હતા અને તેમને પણ કોંગ્રેસ છોડ્યું હતું અને ભારતીય જનતા પક્ષમાં જોડાયા. અશ્વિન કોટવાલ એ પણ પૂર્વ ધારાસભ્ય. જીતુભાઈ ચૌધરી જોકે હાલ ધારાસભ્ય બની ચૂક્યા છે. અશ્વિન કોટવાલ પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્માના. મંગળભાઈ ગાવિત ડાંગના. કેવલ જોશિયારા અનિલ જોશિયારાના પુત્ર. મોહનસિંહ રાઠવા વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને જેમનો સૌથી વધુ વાર વિધાનસભામાં પહોંચવાનો રેકોર્ડ છે, એ પણ 22ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં છોડી ભાજપમાં જોડાયા. રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપના ધારાસભ્ય છે.
નારાયણ રાઠવા હવે જોડાયા છે, તેમના દીકરા સંગ્રામસિંહ પણ જોડાયા છે, પહેલાં ધીરુભાઈ ભીલ પણ જોડાઈ ચૂક્યા છે, હરેશ વસાવા પણ જોડાય છે. કુલ મળીને ટ્રાયબલ બેલ્ટને મજબૂત કરવાનો પ્રયાસ છે. પણ સવાલ એ છે, પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવાનો પક્ષ અને એના સંગઠનની જવાબદારી પણ હોય છે, એનો અધિકાર પણ છે. પણ સવાલ એ છે, એક વ્યક્તિ જે રાજ્યસભાના સાંસદ છે, હજી ટર્મ પૂરી નથી થઈ, એ રાજ્યસભાના સાંસદ હોવા છતાં પણ કોંગ્રેસ કેમ છોડે છે? શું કારણ? એવું તો કેવું પાવરનું આ પોલિટિક્સ છે એ જ જાણવું અને સમજવું જરૂરી છે. એટલે જ મેં 3 નેતાઓ સાથે વાત કરવાનો છું, જેમાંથી જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા છે, શત્રુઘ્ન શર્મા વરિષ્ઠ પત્રકાર છે, નારાયણ રાઠવા સાંસદ છે, તેમની સાથે મેં વાત કરેલી છે. નારાયણભાઈ રાઠવા સાથે વાત કરવી પહેલાં જયરાજસિંહ તમારી નાની પ્રતિક્રિયા લઈ લઉં. તમારો રાજકીય અનુભવ શું કહે છે? નારાયણભાઈને રાજીવ ગાંધી ભવન ભૂલીને કમલમ અચાનક કેમ યાદ આવ્યું હોય? રોનકભાઈ, જો જે તમે ઉલ્લેખ કર્યો છે પાવર પોલિટિક્સનો, એ પોલિટિક્સની અંદર પાવર હંમેશા સેન્ટરમાં હોય જ છે. વિચારધારા એ બધી વાતો સાચી જ, પણ પાવર પોલિટિક્સ હંમેશા હાવી રહ્યું છે. અને તમે ભૂતકાળમાં બી તમે જોઈ લો, ઇન્દિરાજી વખતે જોઈ લો, જવાહરલાલ નહેરુનો જ્યારે સમય હતો ત્યારે એટલી બહુ હરીફાઈ જેવું નહોતું, પણ એના પછી જ્યારે લોહિયા અને જયપ્રકાશ નારાયણ પછીનો જે ટેન્યોર આવ્યો ઇન્દિરાજી વખતનો, તો એ પણ પાવર પોલિટિક્સ જ હતું. જ્યાં જ્યાં સરકારો પોતાની પાર્ટીની નહોતી ત્યાં 356 લગાડી અને 22 પ્રજાએ ચૂંટેલી પાર્ટીઓને પણ ઘર ભેગી કરેલી જ છે રોનકભાઈ. એટલે પાવર પોલિટિક્સ હંમેશા હાવી રહ્યું છે. એટલે વાતો ગમે તેટલી કરીએ પણ સત્તાની અંદર, અને જેમ સંગ્રામભાઈને બપોરે પણ પત્રકારોએ આપના જ પત્રકારે સવાલ કર્યો હતો કે ભાઈ તમને શું ખૂટતું હતું, ત્યારે વાત આ જ કરી કે ભાઈ મારા વિસ્તારનો વિકાસ કરવો છે અને જે વિકાસની નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે રાજનીતિ છે એમાં મારે જોડાવવું છે. એટલે આ વાત લઈ નીકળી. આપ જોડાયેલા રહેજો. શત્રુઘ્ન શર્મા મારી સાથે જોડાય. શત્રુઘ્નજી, એકદમ નાની પ્રતિક્રિયા જોઈતી હતી. તમને શું લાગે છે, શું કારણ હોઈ શકે કે નારાયણભાઈ રાઠવા રાજ્યસભાના ચાલુ સાંસદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા? ટૂંકમાં પહેલા પ્રતિક્રિયા લઈ લો. देखिए साहब, पहला कारण तो यह है कि राजनीति में जो भी व्यक्ति आता है उसको सत्ता चाहिए. जो आज का टाइटल है हमारे इस शो का, पावर पॉलिटिक्स. राजनीति में पावर पॉलिटिक्स हमेशा से प्रधानता रही है इस बात की. लेकिन इस चुनाव में 2024 का चुनाव इसलिए भी काफ़ी महत्वपूर्ण हो जाता है क्योंकि बीजेपी अपने रिकॉर्ड कायम करने के हिसाब से भी चुनाव लड़ रही है और उनका मानना है कि जो भी पार्टी में शामिल होना चाहता है, ठीक है, आज से पहले एक विचारधारा और नेताओं के प्रोफाइल देखी जाती थी, लेकिन गुजरात भाजपा के अध्यक्ष CR पाटिल ने आज ही एक मीडिया से बातचीत में उन्होंने ये कहा है कि भाई पार्टी को बड़ा करना है. ठीक है, बीजेपी के कुछ नेताओं में इस बात को लेकर के भाई दूसरी पार्टी के नेता और बाहर के लोग आ रहे हैं तो थोड़ा बेचैनी असहजता हो सकती है, लेकिन पार्टी को बड़ा करना है. बीजेपी का ये चुनाव 2024 का इसलिए भी महत्वपूर्ण है कि प्रधानमंत्री नरेंद्र मोदी तीसरी बार प्रधानमंत्री बनने के प्रयास से और उसकी इच्छा को लेकर के चुनाव मैदान में है. बीजेपी अपना सर्वश्रेष्ठ प्रदर्शन करने के लिए आतुर है और विपक्ष इस वक्त सबसे ज़्यादा बिखरा हुआ है. और अगर कांग्रेस की हम बात करें तो कांग्रेस में जो लीडरशिप है अभी शायद अभी भी वो पब्लिक के साथ कनेक्ट नहीं हो पा रही है. जनता के जो भी मुद्दे हैं या आस्थाएं हैं उसके अनुरूप वो कार्य करने के बजाय इस तरीके के अपने ऐतिहासिक या सैद्धांतिक मुद्दे या फैसले ला करके वो अपने आप को फंसा रही है. બિલકુલ. ખેર, નારાયણભાઈ રાઠવા સાથે મેં વાત કરી છે. હું કેમ કહું છું ને પાવર પોલિટિક્સ, ધ્યાનથી એક એક શબ્દ સમજજો. નેતાઓ કેમ પક્ષ છોડે છે ને, પહેલી વાર હું પ્રમાણિકતાથી કહીશ, પહેલી વાર કોઈ નેતાના મોઢેથી હું શબ્દો કઢાવી શક્યો છું. એક્ઝેક્ટ કારણ ખબર પડી જશે. નારાયણભાઈ શું કહીએ જોઈ લો. નારાયણભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું જે પાર્ટીમાં તમે વર્ષોથી રહ્યા તે પાર્ટી કોંગ્રેસ છોડી
આજે તમારે ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ જોઈન કરવી પડી? અમારે તો હવે આમે રાજકારણની અંદર પણ પૂરું થાય છે અને રાજકારણની અંદર અમારે ફરી પાછું રહેવું છે, તો અમે લોકો જે પ્રવાહ ચાલે છે એ પ્રવાહની સામે રહેવા માંગતા નથી. પ્રવાહની સાથે રહી અને આપણા વિસ્તારના વિકાસના જે કંઈ નાના મોટા કામો છે એ કામો કરવા માટેની એક ચિંતા છે અને એ રીતે અમે લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કુશળ વહીવટ વડાપ્રધાન તરીકે કરીને દેશને દુનિયામાં અને ગામડાઓની અંદર તાલુકાઓમાં રાજ્યોમાં જે સુવાસ ફેલાવી છે એની સાથે અમે ભળી અને જોઈન્ટલી સંયુક્ત રીતે ગ્રામીણ વિકાસના વિકાસમાં સહભાગી થવા માટે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. નારણભાઈ, નરેન્દ્રભાઈના કાર્યોની સુવાસ તો ગુજરાતમાં 2001થી અને દેશમાં 2014થી ફેલાયેલી છે. તમને આટલા મોડા ખબર પડી આ સુવાસની? હા હા, મને ખબર છે ને. નારણભાઈ, આટલી મોડા કેમ ખબર પડી તમને આ સુવાસની, અને કેમ હવે તમને ખબર પડી કે પ્રવાહ આ તરફનો છે? વિસ્તાર સમયનો ખેલ છે બાપુ. આ પહેલાં જે હતો સમય મેં 1989માં જોડાયો હતો, એ વખતનો સમય આજે 35 વર્ષ થવા આવ્યા. હવે એ સમયની અંદર આજે જે સમય આવે છે એ સમયમાં આસમાન જમીનનો ફરક પડે છે. તે વખતની સમય અલગ હતો અને એમાં લોકોનું જે માળખું હતું, લોકોનો જે વિશ્વાસ હતો, એ વિશ્વાસ પ્રમાણે આપણે કામગીરી કરતા હતા અને લોકો આપણી ઉપર વિશ્વાસ રાખીને કામગીરીને પૂરેપૂરું જજમેન્ટ આપતા હતા. આજે આ સમયની અંદર ઘણું બધું પરિવર્તન થઈ ગયું છે અને પરિવર્તનના આધારે આપણે સળ બદલવું પડે એવું મને લાગે છે. નારણભાઈ, જે પક્ષે આટલું તમને આપ્યું હોય એ પક્ષનો સમય ખરાબ ચાલતો હોય અને એટલે સમય બદલાવે એમ કહી તમે પક્ષ બદલો અને આવું જે કરે એને તો તક સાધુ જ કહેવાય ને? ના ના ના, લોકોમાં એમાં છે ને, લોકો જમવાનો છોડીને જતા રહે છે તો પછી આપણે રહેવાનો શું મતલબ? આપણી જોડે કોઈ રહેવું તો જોઈએ ને. પછી મારા વિસ્તારના જે 14 તાલુકા છે લોકસભા મત વિસ્તારના, અને અમારો 6 તાલુકાનો જિલ્લો બન્યો છે, 4 જિલ્લાની 1 લોકસભા બને છે. હવે એ પરિસ્થિતિ આજે નથી રહીને. પહેલાં જે સમય હતો એ સમયની પ્રમાણે આજે લોકો તમારી જોડે હોવા જોઈએ ને. 70% 60% લોકો પાર્ટીને અલગ અલગ સ્કીમોનો લાભ લઈને જતા રહે તો પછી તમે એકલા રહ્યા. હવે મેં એકલો રહીને શું કરું? તો મારે તો કોઈક જગ્યાએ જવું પડે, નહીં તો પછી મારે બેસી રહેવાનું ઘરે. કેમ કે મારી જોડે હતા મોહનસિંહભાઈ હતા, એ જતા રહ્યા, ધીરુભાઈ હતા, એ જતા રહ્યા. અચ્છા, મને એ કહો, પ્રવાહ બદલાયો છતાંય કોંગ્રેસ તો તમને આપતી રહી. આપ જ્યારે સારો સમય હતો કે નહોતો ત્યારે તમને લોકસભાની ટિકિટ આપી, આપ સાંસદ બન્યા. સાંસદ બન્યાને સમય સારો હતો કોંગ્રેસનો તો તમને મંત્રી બનાવ્યા. કોંગ્રેસનો સમય ખરાબ ચાલુ થયો, તમે ચૂંટણીમાં હાર્યા, સાંસદની ચૂંટણીમાં હાર્યા, છતાં પણ તમને ફરી એકવાર સાંસદમાં પહોંચાડવા માટે તમને રાજ્યસભાની પણ તો ટિકિટ આપેલી આ પક્ષે. એટલે આ પક્ષે તો તમને કશું આપવામાં બાકી રાખ્યું નથી નારણભાઈ, તો પણ આ પક્ષ સાથે આવું કેમ કર્યું? કોંગ્રેસના લોકોને દુઃખ તો થશે ને, તમારા વિસ્તારના જે કોંગ્રેસના કાર્યકર્તા હશે એમને દુઃખ તો થશે, એમને દર્દ તો થશે કે આટલું પક્ષે આપ્યું છતાં પણ આવું કેમ? મને બધું આપ્યું છે, મને આપ્યું છે, તેથી મારા લોકોને ત્યાં નીચે હાચવાના કેવી રીતે? મેં કેવી રીતે હાચવું? મારા લોકો જે છે, ટેકેદારો છે, એ ટેકેદારો, પાર્ટીએ તો મને ઘણું આપ્યું, મેં પાર્ટીનો વાંક જ ક્યાં કાઢું છું? પાર્ટીએ 5 વખત લોકસભાના સભ્ય બનાવ્યા, સંસદ સભ્ય રાજ્યસભામાં બનાવ્યા, એ મને પદ મળ્યું છે. પણ પદની જોડે મારી નીચેની જે વોટ બેંક છે કે મારા કાર્યકરો છે નીચેના, એ મારી જોડે આજની તારીખમાં નથી ને. હવે મેં એકલો રહીને મેં પાર્ટીને સંઘર્ષ કરી કહીને મેં બેઠી રાખ્યું તો પાર્ટીઓ મેં રાખી શકું છું, પણ કામ પછી મેં લોકોને કરાવી શકતો નથી, વેચી નહીં શકતો. રૂલિંગ પાર્ટી હોય તો રૂલિંગ પાર્ટીના લોકોને જોડે લોકો જતા રહ્યા. કરવાનું શું? આપણે કશું આપવાનું તો છે નહીં. પદ તો મને મળી ગયું, પણ પદને લઈને આપણે લોકોની અંદર સુવાસ જે ફેલાવવાની છે, કે લોકોમાં જે આકર્ષણ જમાવું છે, તે આકર્ષણનું તો મારી જોડે હવે કોઈ મધ પૂરો રહ્યો જ નથી. હું તો તમને આ જ કહું છું, જો રાજનીતિની આપણને જાજી સમજ નહીં, તમે કહ્યું મત, સત્તાનું મત, મારે આ જ સમજવું છે નારણભાઈ. સત્તાનું મત હોય છે શું? ક્યાં હોય છે આ મત? એટલે અમે કીધું, મેં કહ્યું હવે
આ લોકોની જોડે આપણે સેવા કરવી હોય તો સાથે એક સંગઠનની જોડે જઈ અને વિરોધ કર્યા વગર એક ધારામાં બધા ચાલી અને બધા ભેગા થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ. અમારો મુખ્ય મુદ્દો આ છે. જો તમારું નામ તો નારાયણ છે, નારાયણ છે. ભગવાનનું જે નામ હતું ને એ તમને નામ તમારા પરિવારે આપ્યું છે અને આપ આ રીતે મેદાન છોડો, સમય સંજોગ બદલાયેલા એમ વિચારી તો રણછોડ સાબિત થયા ગણાવો ને. નારાયણભાઈ મધ લેવા ક્યારે દોડે ખરા? નારાયણ જ છે, નારાયણ રહેવાના છે. રણ છોડો છે પણ ભગવાનની અંદર પણ અમે વિશ્વાસ રાખીએ. અમે રણ છોડીને જતા નથી રહેવાના. અમે એક બીજા રનમાં પાછા આવી ગયા છે અને હવે લોકો ત્યાં સેવા કરશું, કોઈ પ્રોબ્લેમ નથી. સાચું કહેજો નારાયણભાઈ, દીકરાના ભવિષ્યનું વિચારીને તમે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છો ને. દીકરાનું નામ પણ તો તમે સંગ્રામસિંહ રાખ્યું છે અને નારાયણભાઈ પણ પાર્ટી છોડે, સંગ્રામભાઈ પણ પાર્ટી છોડે. પ્રમાણિકતાથી કહેજો નારાયણભાઈ, પ્રમાણિકતાથી કહેજો, સાચું કહેજો. દીકરાની મોહ માયામાં તમે તમારી એ વર્ષો જૂની પાર્ટી છોડીને આજે કરી શકાય, પણ હવે એમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો ટકવાનું પણ અઘરું છે અને એ ટકાઈ રાખવા માટે પણ તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો એ અમે લોકો સંગ્રામની રીતે ચાલે છે અને એ હવે સિઝન થઈ ગયો છે એટલે એની રીતે કામ કરવા દઈએ. આ બાજુ અમે લોકો અમારી રીતે કામ કર્યા છે તો હવે એક નવી જગ્યાએ જઈને એનો અનુભવ પણ મળે, એને ભવિષ્યની અંદર પાર્ટીની અંદર સંગઠનની કામગીરી કરવાની જે પદ્ધતિઓ છે એ પ્રમાણે શીખી અને પાર્ટીને મજબૂત કરે તો એનું પોતાનું બી ભવિષ્ય બનશે. મેં ત્યાં પાડી મૂકીને શું કરું, કશું છે નહીં ત્યાં. નારાયણભાઈ પણ આ તો મજબૂત પાર્ટી છે અને મોટી પાર્ટી છે. 10-12 હજાર લોકો આજે જોડાયા છે મોટી પાર્ટીમાં. તમારો જે પરિવાર હતો કોંગ્રેસનો તો નાનો થઈ ગયો હતો, ત્યાં તો જગ્યા પણ ઘણી હતી. હવે આ મોટી પાર્ટીમાં નારાયણભાઈ જગ્યા શું મળવાની તમને? કંઈ નહીં, તો ભગવાન ભરોસે ચાલશે બધું. અમે વિશ્વાસ રાખીએ છીએ, માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો પણ વિશ્વાસ રાખીએ છીએ, અમિત શાહ સાહેબનો વિશ્વાસ રાખીએ છીએ અને CR પાટીલ સાહેબનો પણ વિશ્વાસ રાખીએ. એમના હાથ ઝાલ્યા છે, અમે પાર્ટીને મજબૂત કરવા માટેના હાથ ઝાલ્યા છે, એ અમારો હાથ ઝાલ્યો છે. તો અમે પાર્ટીને જેટલી મજબૂત કરવાની કોશિશ કરશું, જે પદ આપે તે પદ પ્રમાણે અમે લોકો તાલુકા, જિલ્લા અને જિલ્લાની બહાર, રાજ્યની બહાર કોંગ્રેસ પાર્ટીની અંદર જે રીતે અમને પદ આપીને સેવા લેતા હતા એ જ પ્રમાણે અમે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડીને એ પ્રમાણે ગામડાની અંદર તમામ પાર્ટીનું કામકાજ ગોઠવવા માટે અમે લોકો શક્તિમાન છે, એનો ઉપયોગ અમે અમારી શક્તિનો આ જગ્યાએ કરવા માગીએ. નારાયણભાઈ, લોકસભા લડવાના કે નહીં, જો તમારી સાચી શક્તિનો ઉપયોગ ભારતીય જનતા પક્ષે કરવો હોય તો લોકસભા લડાવવી પડે ને તમને. લોકસભા લડવાના કે નહીં? ના 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 હવે નહીં લડવું રોનકભાઈ. 8 વખત લડ્યા, થાકી ગયા. હવે શું થયું? લોકસભા લડીને થાકી ગયા? અરે તો હું તારે હવે શેષ જીવન છે, આરામથી થોડું થોડું કામ કરી અને પાર્ટીને કંઈ મજબૂત થાય. જ્યાં આપણી સેવાની જરૂર પડે, આપણે જે હજુ તો સશક્ત છે ત્યાં સુધી આપણે સેવા કરીએ. આ પાર્ટીમાંથી સેવા કરી જાય. આ કોંગ્રેસવાળા તમારા મિત્રો મનીષભાઈ દોશી તો એમ કહેતા હતા કે નારાયણભાઈ ઉપર કોઈ કેસ ચાલતો હતો કોર્ટનો, નગરપાલિકાનો, એટલે નારાયણભાઈ કોંગ્રેસ છોડી અને પોતાને બચાવવા માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા. તમારા જ મિત્રો આવું કહે છે. ના ના ના, એનાથી કંઈ ડર નથી અને એ સાચું બી નથી. એનાથી કંઈ અમે ડરતા નથી. નારાયણભાઈ, મને રાજકીય સમજ ઘણી ઓછી છે એટલે તમારી જોડેથી જાણવું સમજવું છે. ક્યાંક રાજનીતિમાં પડી જવાના ડરથી તો તમે ભારતીય જનતા પક્ષમાં નથી જોડાયા ને, પિતા પુત્ર બંને? ના ના, એવો કોઈ પ્રશ્ન નથી. આપણે એક સાથે રહીને આની અંદર કોઈ વિરોધ વંટોળ કર્યા વગર પાર્ટીની સાથે અમે લોકો કામગીરી કરવા માટેની બાંયધરી આપી છે. અત્યાર સુધી દરેક વેલકમ પાર્ટીમાં દરેક નેતાને હું પૂછતો રહ્યો, પ્રમાણિક મત નહોતો સામે આવતો. પહેલી વાર એક નેતાએ જયરાજસિંહ પ્રમાણિક વાત કરી લીધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, અને મધ છે અહીંયા એટલે મધ મળે એ માટે મધ પૂડો, મધ, આ બધા શબ્દો જોયા. આ ક્લિયર થઈ ગયું ને? તમારા ભરતી મેળાનું સત્ય છે શું ખબર પડી ગઈ ને? રોનકભાઈ, રાજકીય પાર્ટીઓનો પોતાનો એક ધર્મ હોય છે અને એ સૌથી મોટો ધર્મ એ ચૂંટણી જીતવી.
પછી ભારતીય જનતા પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ. હું આપને થોડા પરિપ્રેક્ષમાં કહું કે અત્યાર સુધી આખા દેશમાં એવી ટ્રેડિશન રોનકભાઈ રહેલી છે કે આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને બાકીના લઘુમતીમાં એટલે ખ્રિસ્તીન બધા આમ કે જૂની કોંગ્રેસની વોટ બેંક છે. હવે આજનું આખું ચિત્ર અને એનું પરિપ્રેક્ષ મોદી સાહેબ અમિતભાઈની વિરોચનાથી લઈને આખું ચિત્ર એ આદિવાસી સમાજની બધી યોજનાઓ એનો છેક તળિયા સુધી એનો લાભ પહોંચે એ આખી રાજનીતિમાં તમે જો હું તમને સાદો દાખલો આપું. તમે છત્તીસગઢમાં જુઓ, સરકાર બની ગઈ. છત્તીસગઢ એ આદિવાસી બાહુલ્ય રાજ્ય છે. તમે આમ થોડાક નીચે આવો, ગઢચુર જે રેડ બેલ્ટ કહેવાય છે, ખાસ કરીને જે જૂનો આતંકવાદવાળો વિસ્તાર, એમાં ગઢચુરેલી મહારાષ્ટ્રનો એક ભાગ આવે. તમે રાજસ્થાનની અંદર સાવ દક્ષિણ રાજસ્થાન એટલે મેવાડ જેને આપણે કહીએ છીએ એ સાગવાડા ડુંગરપુર જિલ્લા તમે જોઈ લો. તમે આખા પરિપ્રેક્ષમાં બધે જ ઝારખંડમાં જે સ્થિતિ છે એવી ગુજરાતમાં પણ એ સ્થિતિ છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આખી એન્જિનિયરિંગના ભાગરૂપે અથવા ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે, અને ચૂંટણીની વ્યૂહરચના ઘડા એમાં કશું જ ખોટું નથી. બહુ સ્પષ્ટ કહું કઈ રીતે ખોટું નથી કે રાજકીય પક્ષો જીતવા માટે તમામ પ્રયત્નો કરે છે. હું ભૂતકાળમાં તમને થોડાક ભૂતકાળની વાત કરું રણભાઈ. 46 ધારાસભ્યો શંકરસિંહજી બાપુ આવ્યા એ પહેલાંથી થોડા એનાથી આગળ લઈ જાઓ 1990માં, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તો પિક્ચરમાં જ નહોતી. 80માં એની સ્થાપના થઈ અને 90માં શરૂઆતમાં જનતા દળ અને બંને ભેગા ચૂંટણી લડ્યા અને 67 અને 69 ધારાસભ્યો ચૂંટાયા. સ્થિતિ શું થઈ? 2 જ વર્ષમાં આપણે એક ધારાસભ્ય, એક સંસદ સભ્ય આવે છે, ઊંચા નીચા થઈએ છીએ, સ્વાભાવિક છે. જાગૃતિ વધી, મીડિયા વધ્યું, પ્રશ્નો કરવાવાળા તમારા જેવા આક્રમક પત્રકારો વધ્યા. પણ એક જ સાથે 32 ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં સમજો, કોંગ્રેસના ધારાસભ્યો 33 ચૂંટાયા હતા 1990માં. માધવસિંહજી સોલંકીએ રાજીનામું આપ્યું હતું. 32 ધારાસભ્યોવાળી પાર્ટીની અંદર 69 ધારાસભ્યોવાળી પાર્ટી આખી આવી ગઈ હતી. ઊંધું આખું મર્જર ઊંધું થયું હતું. એટલે એ વખતે કોંગ્રેસને સારું લાગતું હતું. એક સાથે 69 ધારાસભ્યોવાળી આખી પાર્ટી મર્જ થઈ જાય અને ચૂંટણી ભેગી લડ્યા છતાં હાર્યા. 95 હાર્યા જ. એના પછી બાપુ 46 ધારાસભ્યો લઈને આવ્યા. 46 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા. એટલે કોંગ્રેસે કર્યું નથી કે કોંગ્રેસમાં જોડાયા નથી એ વાત જ નથી. એના પછીની હિસ્ટ્રીમાં તમે 2007માં બી જોઈ લો, ભાજપના તમામ 7 તો સિટિંગ ધારાસભ્યોને બીજા 31 જણને કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલાને ટિકિટ આપેલી. એના પછી હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, જિગ્નેશભાઈ આ બધા કોંગ્રેસમાં આવ્યા છે. એટલે કોંગ્રેસે કંઈ દૂધે ધોયેલી છે, કોંગ્રેસ સજ્જન છે, કોંગ્રેસ એકદમ સિદ્ધાંતોવાળી વાત કરે છે, એ વાતમાં કોઈ માલ નથી. ઇલેક્ટોરલ સિસ્ટમમાં પાવર પોલિટિક્સ જ ચાલે છે. એટલે ભારતીય જનતા પાર્ટી, આજે પાટીલ સાહેબે પત્રકારોની બિનઔપચારિક વાતમાં વાત કરી જ છે કે ભાઈ અમારા વિશ્વની મોટી પાર્ટી છે ને હજુ મોટી પાર્ટી બનાવી હોય તો લોકો આવે, લોકો સંપર્ક કરે અને એમાં જોડીએ. તેમાં ખોટું શું છે? અમે કોઈ પ્રજાનો દ્રોહ તો કોઈ ધારાસભ્ય આવે તેને રાજીનામું આપીને આવવું પડે છે. એના ફરતી પ્રજાનો મેન્ડેટ લેવા માટે લોકોની વચ્ચે જનતાની અદાલતમાં જવું જ પડે છે. એટલે ભારતીય જનતા પાર્ટી ખોટું શું કરી રહી છે મારી વાત બતાવો. મને તો એવું હતું, મને તો સેવા માટે છે. તમે સાચું કહ્યું. પહેલી વાર મને ખબર પડી કે આ માત્ર રાજનીતિ માટે જ છે બધું. હું તો એવું સમજતો બધું સેવા માટે. આ ખરેખર મારો ભ્રમ તૂટ્યો આજે ચેરાસી. જો સત્તા અને બીજું વાજપેયીજીએ કહેલું યાદ કરજો લોકસભામાં, અમે કોઈ સમાધાન નહીં કરી, સત્તા જવી હતો જ્યાં એક બેઠક માટે. યાદ છે ને? આ એ જ પાર્ટીના આજ એ જ પાર્ટીના નેતા તમે આ પાવરની વાત કરી રહ્યા છો. જો આપને કહું, ખટ્ટી અંકુર જેવો કેસ છે આમાં. આ વાજપેયીજીવાળી વાત નથી કરતો, જનરલ વાત કરું છું. જ્યારે આપણું ન થાય, સમજો, જ્યારે કોઈ પણને તમારું ન ગોઠવાય. વાજપેયીજીની તો મુદ્દો જ નહોતો, કારણ કે એમણે તો છેલ્લે વોટ ઓફ કોન્ફિડન્સ માગ્યા પહેલાં એમની સ્પીચમાં કહ્યું હતું. પણ એનાથી હું જુદી વાત કરું છું કે ઇલેક્ટોરલ સિસ્ટમ આજની નહીં. મેં દાખલો એટલે જ આપ્યો કે ઇન્દિરાજી વખતે સીધી બહુમતી ધરાવતી સરકારો કોઈપણ કારણ વગર રાજ્યમાં અરાજકતા અથવા તો એવા અસામાન્ય સંજોગો ઊભા થયા હોય ને તમારે વિધાનસભાનો ભંગ કરવો પડે, 356ની કલમનો ઉપયોગ કર્યા વગર મોદી સાહેબ લોકસભામાં જ્યારે આવ્યા, એટલે કે વડાપ્રધાન તરીકે આવ્યા, મને એક વખત બતાવો કે 356નો ઉપયોગ કર્યો હોય. ખ્યાલ આવ્યો મારી વાત?
અને કોંગ્રેસની સરકાર વખતે કેટલી વખત 356નો દુરુપયોગ કરી દો એ પણ જોઈ લો. 100 કરતાં વધુ વખત અલગ અલગ મુદ્દે ઉપયોગ કરેલો જ છે. એટલે જ્યારે તમારી વાત આવે ત્યારે બધા તમારા ગણિત જુદા અને અમારી વાત આવે એટલે અમારા ગણિત જુદા, એ મુદ્દો ક્યાંય ટકે નહીં. અને એના માટે જ એટલે જ કહું છું કે સત્તા એ સેવા માટેનું સાધનનું એક સાધન છે. ક્યાં કે સ્પષ્ટ રીતે જે તે નારાયણભાઈએ કહ્યું કે ભાઈ અમારો પ્રજા જ જતી રહી. એટલે જે કોંગ્રેસ હજુ એ વાત નહીં સમજી શકતી. રોનકભાઈ એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું કે લોકભોગ જે તમારી વાત કોંગ્રેસ શું કરે છે, એની જે રેશનલ ડાબેરી વિચારધારા છે એ પ્રજા ઉપર થોપવા માગે છે, પ્રજાને મંજૂર નથી. એની વિચારધારા તમે બળજબરી થોપવા માગે છે. એટલે જે ઉમેદવારોથી લઈને વિચારધારા બધું એ બળજબરી એના એ માથે ઠોકવાના, 4 વખત હાર્યા હોય એમને માથે ઠોકવાના, એટલે પ્રજા હરાઈને ધોકા ચોડીને પાસે ઘેર મોકલી દે છે. આટલો મુદ્દો જ છે. જી ખેર, અંતમાં શત્રુભૈયા બહુ નાની કોમેન્ટ તમારી જોતી હતી. જો આપણને તો બહુ ઝાઝી ખબર નહીં પડતી રાજનીતિની, અત્યાર સુધી તો આપણે બધું વિચારતા હતા કે એક સારા ભાવથી લોકો પક્ષમાં જોડાય, પક્ષ એટલે મજબૂત કરે કે દેશની સેવા કરે. હવે ખબર પડવા લાગી ધીમે धीमे. शत्रु भैया आपको नहीं लग रहा है, आपको नहीं लग रहा है इसी प्रकार से इस प्रकार के भर्ती मेला करने का अधिकार है, हर पार्टी को है. इसी प्रकार से सरकारी नौकरियों में भी भर्ती मेला हो, उसका भी पार्टी प्रयास करे. आपको लग रहा है अब राजनीति सिर्फ राज करने के लिए ही बची है? बिल्कुल. अब जो बात है कि खुद नारायण भाई ने ये चीज़ स्वीकार की है कि भाई सत्ता का स्वाद चखने के लिए वो इधर आए हैं, तो इसके बाद तो कुछ कहने की बात रही नहीं जाती है. दूसरा चीज़ उन्होंने एक और चीज़ कही कि जब उन्होंने राजनीति की शुरुआत की थी 1982, यानी जब इंदिरा गांधी सत्ता में थी, 77 का चुनाव जीत करके आपातकाल के बाद फिर से सत्ता में आई थी, तब उनका जलवा था इंदिरा गांधी का, और आज नरेंद्र मोदी का जलवा है. तो नारायण भाई राठवा जलवा देख करके अपना फैसला करते हैं, क्योंकि वैसे भी 10 साल हो गए केंद्र सरकार, जब 2014 तक यूपीए सरकार सत्ता में रही, नारायण भाई राठवा सत्ता में रहे, और कम से कम उनसे उन्होंने एक चीज़ ये करी कि राज्यसभा का सदस्य रहते रहते उन्होंने कांग्रेस नहीं छोड़ी. अब कार्यकाल पूरा कर लिया, अब आसानी से एक बस से उतर के दूसरी बस में बैठ गए, यानी उधर का टिकट पूरा हुआ, अब दूसरी गाड़ी का टिकट लेके अगले सफ़र पे निकले हैं. और दूसरी सबसे बड़ी इम्पोर्टेंट बात है कि पुत्र मोह जो राजनीतिज्ञों को सबसे ज़्यादा होता है, क्योंकि कई पार्टियां हम देख रहे हैं कि पुत्र मोह के कारण पार्टियां टूटी है, बिखरी है. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. શત્રુભાઈએ ટિકિટની વાત કરી, શત્રુઘ્ને. હવે ટિકિટનું ડીલ થયું છે કે નહીં, ટિકિટ ભાડું ચૂકવીને મળવાની કે એમને મળવાની તો હું જાજુ જાણતો નથી ને કઈ ટિકિટ મળવાની એ પણ નથી જાણતો, પણ એ હકીકત છે. રાજનીતિની વાસ્તવિકતા આ જ છે. એ કોંગ્રેસ કરતી હતી ત્યારે પણ અને બીજેપી કરે છે ત્યારે પણ. આપણે સમજવું પડશે આપણે કેવા નેતાને પસંદ કરવો, આપણે સમજવું પડશે. હું ફરીથી કહું છું, દરેક પક્ષને પોતાનો પરિવાર દાયરો વધારવાનો અધિકાર છે જ, એમાં કોઈ બે મત, એનો પ્રયાસ પણ હોય, પણ આપણે એ સમજવું પડશે કે આપણે જેને મત આપીએ છીએ એ આપણા મતનું મૂલ્ય વધારવા માટે ત્યાં જાય છે કે પછી પોતાનું મૂલ્ય વધારવા પક્ષ પલટો કરે છે.